હું છું સંજય મુજપરા અને આપ નિહાળી રહ્યા છો શ્રીમાળી સોની દર્પણ યુટ્યુબ ચેનલ. શ્રીમાળી સોની દર્પણ યુટ્યુબ ચેનલના આજના આ એપિસોડમાં આજે આપણે ઉંડોવિયા પરિવારના આંગણે આવ્યા છીએ. ઉંડોવિયા પરિવારના આંગણે આગામી માસમાં યોજાનાર પાટોત્સવ પ્રસંગે વિશેષ માહિતી આપણને પરિવાર ટ્રસ્ટના આગેવાનો આપે છે. આપના પરિચય સાથે ટ્રસ્ટ દ્વારા જે યોજાનાર પાટોત્સવ સંદર્ભે વિસ્તૃત માહિતી આપો. પહેલા આપનો પરિચય આપજો. મારું નામ દીપકભાઈ બાલકૃષ્ણભાઈ ઉંડવિયા છે. બીજું કે ભાવનગરથી 20 કિલોમીટર દૂર ઉંડવી ગામની અંદર શ્રી ઉંડવિયા પરિવારના સતીમાતા કુળદેવીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં છેલ્લા 46 વર્ષથી પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 47માં પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ પાટોત્સવના મુખ્ય યજમાન શ્રી મોહિતભાઈ ઉંડવિયા, રિંકુબેન મોહિતભાઈ ઉંડવિયા અમદાવાદ તરફથી 47માં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનની અંદર સવારે 7 વાગે કળશ પૂજન કરવામાં આવે છે. યજ્ઞ પ્રારંભ સવારે 7:30 કલાકે કરવામાં આવે છે અને રાત્રે 4:30 વાગે શ્રીફળ હોમવામાં આવે છે. અને આવડા પાટોત્સવ દરમિયાનમાં લગભગ આખા ભારતમાંથી સમગ્ર ઉંડવિયા પરિવાર એકત્રિત થાય છે અને માતાજીના દર્શનનો લાભ લે છે અને માતાજીની કૃપા ખૂબ ખૂબ ભાવનગર શહેરમાં ઉંડોવિયા પરિવારના કેટલા ઘર હોય છે? ભાવનગર શહેરમાં લગભગ 100 કરતાં વધુ ઘર છે. પરિવારના ઉપક્રમે વર્ષ દરમિયાન પાટોત્સવ ઉપરાંત કઈ કઈ કાર્યક્રમ યોજાય છે? બસ પાટોત્સવ એક કરતાં મોટા ઉત્સવ ત્યાં આગળ થાય છે. બાકી દર અઠવાડિયે કે પૂનમ હોય, અમાસ હોય, માતાજીના દર્શન કરવા બધા જાય છે. પાટોત્સવમાં અંદાજે કેટલા પરિવારના સભ્યો આવતા હોય છે? લગભગ 800 થી 1000 માણસોનું રસોડું હોય છે. આવા જ કાર્યક્રમો નિહાળવા માટે આપ સૌ અચૂક નિહાળતા રહેજો શ્રીમાળી સોની દર્પણ યુટ્યુબ ચેનલ. આ આપને એપિસોડ કેવો લાગ્યો? આપને જો આ ગમ્યો હોય તો આપના પરિવારજનોમાં સબસ્ક્રાઇબ કરશો, શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. આભાર. જય શ્રી કૃષ્ણ. પહેલી વાર